લા જેઠાલાલ હમણાં દેખાતા નથી, તમે ક્યાં રહો છો? અલ્યા હમણાં તો શું ડોશી નવરાત રહેવા નથી જતી. ઘડીક કે ઓમ કરો, ઘડીક કે ઓય દો, ઘડીક કે ઓય હેડો. તમે તો ડોશીના ગુલામ છો ને, અમારે ડોશી કેવી છે તમને ખબર છે? બોલે બોસા બેઠા ને ખાટલે તો શું કહે કે તમે તારા શું કરતી બેહી રહ્યા હું આલ્યો ખાવા તમારે ચમ કો કદું લહેરમાં ટોપો નથી કરાવતી મને બોલો. એ તો જોઈ છે ડોશી તમારી જોઈ છે અમે. ચમ ચમ કે જોઈ છે એટલે એ તો તમને હવે હમણાં કહેવું ને તો તમે બધા પાછું લાસાર પડશો હમણાં. ના ના એવી ડોશી છે. એટલે ભણા તાર મમ્મી કેવી છે આપણે? મારી મમ્મી તો સારા છે, પણ મારા મમ્મા કોક દાડો વહેલા ઉઠીને પાણી ભરવરાવે છે. એટલે ભણા શું મમ્માની આબરૂ કાઢા છો લ્યા? આ જીકે બેઠા તારા આવું ના કહેવરાય. એટલે ખબર પડતી નથી. ડોશીની હવન ખબર હોય, ડોશી કેવી હોય એ તો બાર આમ સિંહ જેવા થઈને પડતા હોય, પણ ઘરમાં તો હાહાલાદ હોય. અલ્યા તો અમારા ભણાની જેઠાલાલ કોઈ ખબર નહીં પડતી રાણો. એ ડોશીનું મન તો ને જાવાજો. ઓવે લાગતા હોય છે કે? થોડું તો મન જાવાજો ડોશીનું કે આ ડોશી અમને પાણી ભરાવે છે એમ તો કહો. અલ્યા ડોશી અમે એવું નહીં કરાવતી તો તમે શું તમે આગળ શું કામ એટલી તારીફ કરો ડોશીની? મોટી મોટી ફાડો તમે તાર તો. આ તો ભણાને તો કોઈ ખબર નથી. ભણા શું કામ મમ્માની ઉડાડે લ્યા બેઠો બેઠો? જેઠાલાલ હવે તમે છે ને અત્યારે હમણાં થોડા ભણાને મેં કીધું હતું એટલે બીજું છે કોઈ એમ છે ભાઈ બીજું ફેર નથી નહીં નથી. લેરો ગાયરો છે. ચાલે રે એટલે આવો ખાવા એટલે ભલા જો તાપા આવો કરી બેહો. ઓવે ડોશી પકડે તો શું બોલી હતો? ડોશી પકડવા ઘણા જોવું છે કે લેરે તમે કેટલા જાતા હતા? બીડી થઈ રહી લેવા હતો. એટલે આ બીડી ના પીવરાય, બીડી પીવી તો ફેફસો ખલાસ કરી રહ્યો. પણ શું કરું, બંધન થઈ ગઈ છે. વાત હાસી છે પણ આ જો અમે જેઠાલાલ ની બે કેટલી બીડી પીતા જેઠા અમે કેટલી બીડી પીતી કોશિશ કરું છું. અમે અમે આ બે જણાને એવું નક્કી કર્યું કે આ બીડી પીવી જ નથી અને હજુ સુધી જેઠાલાલ ને ખોશી આવે છે. બોલો આજે આશે ને આ ફેફસો તો હેડવી નાખે પણ ઘંટા જેમ જેમ થયા હતા ને એમ થઈ જાઓ. વાત તો સાચી છે. હું એના ડોશિયા હાથમાં રહ્યા પાસે ચીપી કરશો તો એ વાત સાચી. તો તમે છે ને ત્રણ જણા નવરા પડ્યા છો. અમે એટલે આ તો નવરા પડી જાય અમારા કાયમી બેઠક જ છે હરી. એવું હશે એમ. હા ડુંગરાજી હા આપણે પેલું કરશે ને હવે શું પેલો લેટવો ના આવે તો આપણે આજ આયોજન કઈ નાખે 4 જણા. આ તો લેરાય પૂછો લેરાય તો આપણે આ બધા 4 જણા બેઠા છે તો તમે કહેતા કોઈક નાસ્તાનું આયોજન કરાવે શિયાળો ઢાજ છે નાસ્તો કરો તો સારું રે મગાઈ તો મારું રે એમ. હા તો આપણે ઉઘરાવો છે કે પેલો હમણાં લેટવા આવતો હોય છે આપણે પૈસા ઉઘરી કરો બરો તો નાસ્તો મગાવો નાસ્તો કરો 4 જણા બેઠા બેઠા ભણા લા મેકો તો મેલો ભણો લેવા. મારા બેટા જેઠિયો ડુંગરો કે દેખાતા નથી. મારા કે બે મને લહેરે બેસી જાય અમને ઓટો મારો તો આવ્યો. જેઠાલાલ હા બોલો તો આ લેરાઈ આયા છે ને આપણે તમે આપણે 4 જણા છો તો કોઈક નાસ્તો મગાવો. હવે લા હડો થોડા પૈસા આપણે લઈ થોડા પૈસા ઉઘરાવો કોક આવશે ને તો આપણે વળે ખાવાની મજા નહીં આવે. લાવ તાર અલ્યા મારા બધું જેઠાલાલ બાજી કરી દે તો 1.5 પકો બન્યો છે મફત ઉભો. અલ્યા હવે રે હવે 1.5 પકો બન્યો છે. આ જ્યારે હોય ત્યારે મફત તો ગુસ્સો હોય છે ને. પૈસા ગુદામ પૂછી કાઢે એને પાને ભાગ લેવો છે. આ તો નથી ખવડાવું ખવડાવું જ નથી આજ. અને અમારી પાસે વાત હા બાતી બીજી મારવી દે ને હેડ્યા આવો હવે આપું તો પડશે જ તે તારે હવે. 1.5 પકો ઘેર પડ્યા હતા ને હેડ્યા આવે છે રાતે કળ કરતા ને કેવા ચમ રહેતા નથી. એમ તો તમારે ઘેર ઓટો મારી આયા. અલા ઘેર કેવા છે અમે ઘેર કેવા તમારે ડોશી અમે આમાં સણકે છે તમે કેવા જ નથી આયા અમે એટલે કે હેડો તારે જાતીને બોલાવો ભેગા થઈને ચા પે એમ નથી કેતા. અમે બેવાનો તાતના ઢાંચા ખર્ચો પર અમે હવે બેહવું જ પડશે કે આયા છે લેટવો કે મેળ નહીં આવે નાતા શું કરશે ભાગ તો લેવો જ છે પણ. હે ભાગ તો લેવો જ ભાગ આલ છે હા તો જેમને આવે. પૂછો ભાગનું શું કરશું કે વાર લેટવાને એમને થોડું ખાવા જેવું હોય. ના એનો ખવડાતો છે કંઠા આ ટોટિયા દુખશે બાટલી વાળીને બેહોયા ના કરતી હરખી રીત. કંઢા તો તારો બા આજે તો પેલા ફાઈન જીગી ખન મજબૂત કંઢો ત્યાં છો હજી તો ઉંમર છે મારી તો. જો તારા ઘા બેઠા લ્યો. અને તારા અત્યારે હીરાના ચીમકા હેડ્યા તો તમે હું તમારા ઘેર જતો ડુંગરજી ને જેઠાલાલ ને ભેગા થઈ એને ઘેર બેસું 5 મિનિટ ને ચા પોણી કરશે ને ઘડી વાતો કરતા આવું. મારા બડા મફત ચા ચેવો ગોતા છો કે ઘેર મતલબ પાતી નથી તેમ એમ કરે છે હા
પાટી નહીં લાગતી. શું કે કરે આ ચા પીવા બેટા અમારે ઘેર જતા ના ના કીધું ભેગા થઈને વાતો કરો બેઠ બેઠા. એવું છે એમ જોતા હું લઈ ફૂંક મારું વાર હળગાવ હો તો જીતવા ડુંગરાજી તમારથી કોઈ ના હળગે. વેલા મારો માથી જતો હળજો ના અલા કંડાળ હા. હવે આટલા આયા તો ફૂંક તો મારો આ જેટલા જેવો હળગે જો આ ડોશી સાકરી ઘણી કરી છે ને તમારે તો એટલે એ ગંડિયાની છે તો મસ્કરી કરો છો. મસ્કર ને કરા ફૂંક તો મારતો માર ચો હળગે જોવા મે મારો એટલે હવે અમારી ડોહાની મસ્કરી મત કરો અને તમે હજી મોટી યાર છો એક ફૂંક મારો કદાચ હગે. આ તો ફૂંક તો મારા હેરા ભાડે અમારા ફેફસમ ન આવા હોય એટલી ફૂંક. એમાં જો કહેવત તો છે કે કંઢિયાઈ ગાડે પાછો વાજે આ તો જેતો પાછો વાળે ચેતો વાળે છે કે નહીં વાળે તો ખબર પડે ફૂંક તો વાળો કંઢિયા તો કહેતા કે ગાડો પાછા આવે તા પણ આ જે તો અમને પાછા હોય આ તો હાલ ફેફસા ખલાસ છે હવે અમારી ઉંમર છે. કંઢિયાને તો વાતોમાં જ ગાડો પાછો વાલ્યો છે પણ આજ ખાસો ગાડો પાછો વાળો આ દેવતા હળગાઈ. એટલે અમને ફૂંકો વાળા કરે આજ તો તમારે હવે તમારા કો પેપડામાં આવા ગતો ઈ નથી તો તમે ગાડે પાછો વાળો આ તો વાતોમાં જ વાલ્યો છે ખાલી. વાતામાં પાછો વાળે છે અલ્યા આલદો પેટે આલદો યાર તારી પેટી. પેટેથી સળગાવ છે બીજી કોઈ નહીં થાય કંઢાળ હવે આ તમે જેતા તો હળગાયો પણ હું શું કહું હવે આ શિયાળા છે કોક શીશું થાય એવું કરો તો એમનું તો હું ને જોઉં બધાને સિગરેટ ખાઈને જ મર્યું હું. એટલે શું મારે બધા તમારે હવે તો મરવાની ઉંમરે એક પગ હવે ઘેર પડ્યો છે ને એક મોહણી એમ છે એટલે તમારા બધા સિગરેટ ખાઈને પછી ઘંટાર મળશે તેમને ને મરે. અમારી ઉંમર ભગવાન ખૂબ આવી. એવું છે એમ આ દોઢ પગાને કેટલી જીતી છે હજી આ કંટાળને સાકરી હારી થાય લાગે છે મને. એવું ડોશી મારી તમે સાકરી કરે છે હવે એટલે આ છે ને મોને જ ઉતરવા નહીં જતો. સાચી વાત છે તો લડાઈ તો પેટી તો મારે આટલી બીડી પીવા જોઈશે પેટી. હવે હીરાલાલ હવે તો તમે હવે જો ઘેર ડોશી વાટ જોઈ દી છે ના ના આ તો હું છે ને પૂછીને કઈ ના આપજો આ બાજુ વાળા ઘરે તમે રહેજો ઘડીક બેજુ મત પેલો ભાઈઓ ભેગો જઈને બેહું છું ઘડીક પણ ભેગો તમારે હાથે જ જાય. પણ કંડાળ તમે ચારના બેઠા છો ડૂસી રાહ જોઈ રહી છે ચિંતા કરતી છે કે ડોહો ચોઈ ગયો મારો પીછો. તુલસી તો એમ કઈ ના ચિંતા છોડી જાય તુલસી ની તો તમારે હંગાતે જ જાય હવે. માબડો આ ડોહો હજી ખાહે એમ નથી હવે શું કરશે સોટ્યો છે બીજું શું કરો તારે તો હીરાલાલ અબે અમે ત્રણ ભાઈઓને આ નાસ્તાનું આયોજન કર્યું છે એટલે તમે કહેતા હોય તો આપણે તમે થોડો ભાગ આલો તો આપણે કોઈ નાસ્તો ભેગાથી મગાવો શું લાવશો નાસ્તામાં કોને સવણું થાય છે હીરાલાલ સવણું ભાવ છે ને તમને બસ સવારે મને ગેસ થઈ જાય છે તો આપણે કોઈ બીજું બીજું મગાવો મારું આ થોડું ગેસ ની ગરબડ લાગે પણ ઘણો નથી કઈ વિવિધ ભાગ આવશે તમારી વાત સાચી છે પણ મને આ ચાલુ નહીં આ ઠીક નહીં છે પેટમાં એટલી મફત નું અને 20 રૂપિયા ભાગ હાલતો જોરા આવે છે. ઓય ભાગ હાલ તો જોર આવે છે શું કરશે તારે હવે પૈસા કાઢવા પડે એને પૈસા કાઢવા પડે તેમાં રે આમ તો શેર પાછો લેટવો હા કંજુસી થઈ તો તમારે ખાવું જ નથી એમ ને તો જેઠાલાલ એમ કરો આપણે મગાવો કોના મેલો લેવા હવે મેલો જા જે ભણા તો તું આપણે છે ને સવણું લઈને આવ્યો હા જે પૈસા આલો તમે આવે પહાડો નીકળી જાય છે. ગણવા એ લે રે તમારો ધોવાડો તમે વિડિયો તો મોત પીવો છો તો આયા પીવો કે જો હા લઈને આવ્યો હા ભણા આ ઈનાથી પાછી બત્તી લઈ જાવ 8 વાગે આપણે કૂતરો બીજે હેરાન ના કરે બસમાં હા લઈ જા હીરાલાલ આ તોહાડે બીજા આવતો હતી તો આમાં કાવર આવવું હોય તો આવરામાં થઈ જાય તમારે આપણો હજી કેમ ના વિચારનો જો છે ભણો આવતો પેલો ભણો જ દેખાય છે
લાગે થાય ભણો તો ભણો તો ભણો. ચાલો. વચ્ચે આટલી વાર કરી ના કરે. પેલા બેઠા જતા હોય બત્તી. સવણું લાવી સવણું. તમે તો ગેસ થાય છે. ગેસ થાય. ઇન્ચી દે ડોસી પેલો બીનો મોહણી બીજો આનો છે કે એટલે સવણું ના ભાવે ગેસ થઈ જાય છે. વાત સાચી છે. આવી તો સવરણ ચીલી હું 2 ખાઈ દઉં. અરે જેઠાલાલ હા? કરો ખાવાનું ચાલુ કરો. અલ્યા ઉભા રહો આ ઓય આ છે ને ચોકડી વાળું રહેશે થોડો પટાલો ભરો ચાલો પર લ્યો. એ તો તું એ ખા વગી ખા વગી. બસ. હા તો લ્યો ઘરે આવરા કોના ભાગ મારો બનામ કરે તો ખાતો ભાવે. આ હીરાજી ના પેટમાં દુખે છે કીધું નહીં કોઈ. હે સાચી વાત સાચી વાત છે. મારો બેટો સવરણ તો સારો છે, ભાવે છે જબર. મારું મોનું કાજુ પૂરું છે એનું શું થાય? એટલે જેઠાલાલ હા ડુંગરાજી આમ મારો બેટો અરે હીરો તાકી દે તો આમાં તો પેટમાં દુખે તો સારી વાત છે. અને વગે શોર્ટ છે દુખ છે વગી દાબીન દુખ છે આ તો હવે? હવે કઈ હાલ એમ હા તો બા આખો કરો વાંચ્યું તો ખોવા છે કે નહીં ખાતા જોઈ દઉં હું. આગું કરો તારે ચલો હીરાજી તમારે જેવું કોઈ ના ના પેટમાં દુખે છે. અલ્યા હાલો ને કાલે આપડા પેટમાં દુખશે તો થાળી બતાવવી પડશે આ થાળી તો હું બધાને ભોજાઈને મોં આવડે બધું. એવું છે જો તો સો ખાતો ને કાલ પેટમાં દુખાય છે રાખમ લ્યો એ તો ખો હવે દાબીન ખાજો તમારે જેવું કોણ થાય હાવ મેઠો છે. ડોશી ની ખવડાવતી હોય આવું શું? ખોયલા બધા હવે અને ડોશીને કહેજો કે મારા માર ખાવું તું ખવડાવ્યું છે ઘટ પગ મફત ખાવા આવી જશે કોઈ ભાગવું તો હાલવા નથી. હા, કોઈ પૈસા તો આલવા નથી આમ કે મારે પેટમાં દુખે છે ગયું બધું પેટમાં દુખવાનું. પછી તમને કોણ ભૂલશે નહીં. હા સાવણો હાર લાઈ ચોક લાવ્યું ખાવો છે ને મોટું તો દાબીને ભરે પાછો. હોય હવે હીરાજી રાજો તમારે પેટમાં દુખે ને પછી ફેર થાય પર વાયુ હોય પેટમાં. મટી દીધો કોઈ કશું. ના ના મટી દીધું એટલે મા બાપ વગર તો આ મફત નું ભાઈ જેટલો ગોઠાવે છે આ તો. એમ ખાવા તો ખો ખાતા હાલો. મફત ખાઈ છે મુઠ્ઠી મુઠ્ઠેલો પૈસા તો કાઢવાય નથી મફત તો સારું લાગે. મફત તો સારું જ લાગે. હા જેઠાલાલ હા સવણ મારું સારું છે હો. સારું છે જવાનું સારું છે હે જબ્બર એક નંબર મારા આપણા ગામમાં સવણ રાખી જબર. લા જેઠાલાલ હા માં આપડે આ તો આ ડોહો તો બધું ખાઈ ગયો છે કોઈ રાખ્યું તો અમે તો દાપટી છે કે મને પેટમાં દુખે છે એમ કહીને દાપટી ગયો આપડી જે બધું દૂધ આપણે સવાનો સારો લાગે છે જ લાગે તમે. પમત લાવી દઉં એમ લા થોડું દોષી બદલે લઈ જાઉં. મારો તો કા મફત તો ભાઈ ડોસી બદલે કે લઈ જેમ કે છે લઈ જાઓ લઈ જતા જાઓ લઈ જો લ્યો. જો બતાવતા હેડ છે આપણે હા તો હું બધાને ભોજાઈને મને આવડે બધું. એમ હા તો આવતો ને હાસમીન જાજો હોય અને હાસવ જો હો. હા તો પડતા ને રાતના ખરાબ હા કે અથડાતા ને હા ના આવતો તા. એ આવતું તા હા આ દુકારે એ જય બાબાની કંઠા જય બાબાજી. હા તો એ હાસવ જો. એ હા તો આ ડોશી દાલ તો પાછા ખાઈ મત જાતું રસ્તા મફત નું ભાડે ને માં આપડે છો કા ડોસી બદલે લઈ ગયો રૂપિયો પેટનું તો બોનું હતું પણ આ તો લેટું હશે ને થોડું બોનું વતે ને ખાઈ ગયો પૈસા ના આલવા પડે પૈસા ના આલવા પડી વાત સાચી છે તો આવું ઘેરે આવું કરતો હોય છે આવું આવું ઘેર કરતો હોય જોયું મુઠ્ઠી મુઠ્ઠી ખાતા હતો મુઠ્ઠી મુઠ્ઠી ખાતો તો મોટાને હમાતો પણ નહોતું. તોય આપણે જેઠાલાલ આપણે નાલી ની હારું કઈ નત માં આપણું પેટમાં દુખે પાછો અને આ પાછું છે ને આવું ને આવું ઘેરે લેટવા વેળા કરતો હશે પછી ત્યાંથી હરી ખમત રે કે આવો ને આવો સાચી વાત છે તો? ગસ્તું પણ ડુબળો પડ્યો છે ગતુંય નહીં હે પણ જો સમજુ ઉભો થઈ જાય જરો પણ મારા જેવાની મફત તો ખોતો હોય છે પાછું લેટવું હશે લેટવું એટલે જ નામ રાખ્યું છે લેટવું સાચી વાત છે તો આ બધા ઠોઠ ભાઈ આવું ભાડે નેત્ર જ ઉડી હેડ્યા તો વાત સાચી તમારી લેવડ આપણે હેડ છે છોકરું મોડું થોડું લેડો તો આપણે હેડ હતા લેવડ તાર. ત્યારે હા તો તમે હવે તમારે બીડી લેવા જાવ છે ઘેર જવું છે હવે બીડી લેવા દા ઉપર છે. એમ? ચાલશે નહીં મારે. હવે તો તમે બીડી લેવા જાઓ ને અમે હવે તો ઘેર હા હા હા